નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે એકમ અને માપનમાં કામ કરી રહ્યા છીએ. હવે લાસ્ટમાં આપણે ત્રુટીઓનો અંદાજ કાઢ્યો, બરાબર. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી, ઓકે છે. એના લગતા ઉદાહરણ આપણે જોઈશું. હાલ ત્રુટીમાં થોડી આગળ વાત કરવી છે. તો ત્રુટીઓના સંયોજન આજનો આપણો મુદ્દો છે. ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓનું સંયોજન. હવે જો ત્રુટીઓનું સંયોજન એટલે આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે થોડું કામ છે આવ્યું. તો ક્યાંક આપણે કોઈ ભૌતિક રાશિ માપી રહ્યા છે. મેં તમને કીધું કે ભાઈ આપણે પ્રયોગશાળામાં છીએ, આપણી લેબમાં, અને આપણે શું કરી રહ્યા છીએ તો ભૌતિક રાશિનું માપન કરી રહ્યા છીએ. જે તે સાધન મળે, લંબાઈ હોય તો લંબાઈને અનુલક્ષીને સાધન, ઓકે છે. સારું, તો હવે આ શરૂઆતમાં મેં તમને વાત કરી લંબાઈ, દળ, સમય તો મૂળભૂત ભૌતિક રાશિ છે. તો આ ક્યાંક આપણે જતા સાદી ભૌતિક રાશિનું પણ માપન કરવાના છે, બરાબર. તો ભૌતિક રાશિનું જ્યારે આપણે માપન કરતા હશું તો એ ભૌતિક રાશિમાં ત્રુટી આવશે. હવે ક્યાંક એવી પરિસ્થિતિ થાય કે કોઈ ભૌતિક રાશિને સરવાળા કરવાના આવે, અને ભૌતિક રાશિના સરવાળા કરવાના આવે તો એનો મતલબ એના માપનના મૂલ્યમાં જે ત્રુટી છે એના પણ સરવાળા કરવા પડશે, બરાબર. ક્યાંક એવું બને બાદબાકી કરવાની આવે તો ભૌતિક રાશિનું જે માપનનું મૂલ્ય છે એની જે ત્રુટી છે તો એની બાદબાકી પણ કરવી પડે. ક્યાંક ગુણાકાર કરવો પડે, ક્યાંક ભાગાકાર કરવો પડે. ચલો ઉદાહરણ આપું છું. હું તમને એમ કહું કે મારે પ્રયોગશાળામાં કામ કરી રહ્યો છું, બરાબર. મારી પાસે એવું સમજી લો કે કોઈ સમઘન બોક્સ છે, બરાબર, અને એનું મારે શું કરવું છે, ઘનતા શોધવી છે. હવે ઘનતાનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ ઘનતા બરાબર શું, તો કે ભાઈ દળ ભાગ્યા કદ, ઓકે છે. અને કદ એટલે તમને ખબર છે તો એ દળ ભાગ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો એનો મતલબ કે મારે શું કામ કરવું પડશે, તો મારી પાસે જે લંબઘન બોક્સ છે એનું મારે દળ શોધવું પડશે. દળનું જે મૂલ્ય આવશે સાથે સાથે એની ત્રુટી આવવાની છે જોડે, ઓકે છે. તમને ખબર છે આપણે કેવું લખીએ, નું સાચું મૂલ્ય અને પ્લસ ઓર માઇનસ કરી જે મહત્તમ ત્રુટી હોય, ખ્યાલ છે. ત્રુટીઓના અંદાજમાં વાત કરી. હવે બીજું કદ શોધવાનું છે. કદ શોધવાનું એટલે મારી પાસે જે લંબઘન બોક્સ છે હું શું કરું, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવાનું. તો લંબાઈ માપીશ ત્યારે એની અંદર કઈ ત્રુટી આવશે, પહોળાઈ માપીશ ત્યારે એની અંદર કઈ ત્રુટી આવશે, ઊંચાઈ માપીશ તો કઈ ત્રુટી આવશે. અને આ બધાનો પાછું શું કરીશ, ગુણાકાર કરીશ. તો ભેગો ભેગો મારે ત્રુટીઓનો ગુણાકાર કરવો પડશે, સમજાય છે વસ્તુ. અને સાથે સાથે આની સાથે શું કરવો પડશે, ભાગાકાર પણ કરવો પડશે. તો જે તે તમારે ભૌતિક રાશિ શોધવી હોય, બરાબર, એના પરિણામ સુધી પહોંચવું હોય તો તમારે ક્યાં મૂલ્યની અંદર જે તે ત્રુટી છે એ ત્રુટીનું સંયોજન કરવું પડે છે. ત્રુટીઓનું શું કરવું પડે, સંયોજન. સંયોજન કયા કયા સ્વરૂપે હોઈ શકે, તો એ સરવાળા સ્વરૂપે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે કે ભાગાકાર સ્વરૂપે સંયોજન હોય છે. ચાલો હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. આપણે શું કરવું છે, ત્રુટીઓનું સંયોજન. તો ત્રુટીઓનું સંયોજન કેવી રીતના કરીશું, તો ત્રુટીઓનું સંયોજન, બરાબર, ક્યાં ત્રુટીના સરવાળા બાદબાકી થતા હોય, ક્યાં ગુણાકાર ભાગાકાર થતા હોય, બરાબર. તો એ ભેગું કરી અને આપણે છેલ્લે ક્યાં જવાનું છે, પરિણામ તરફ જવાનું છે. કારણ કે મેં તમને ઉદાહરણ આપ્યું કે હું પ્રયોગ કરી રહ્યો છું, મારે શું જોઈએ છે, ઘનતા જોઈએ છે. તમે દળ માપ્યું, એની અંદર પાછી કઈ ત્રુટી હશે, દરેક લંબાઈ પહોળાઈ ઊંચાઈની ત્રુટી હશે, એનો ગુણાકાર કર્યો હશે, પાછો આના સાથેનો ભાગાકાર કર્યો, ત્યારે મને ઘનતા મળશે, સાથે સાથે ઘનતાની ત્રુટી. એટલે અહીં મેં શું કર્યું, તો ગુણાકાર ભાગાકાર મતલબ કે ત્રુટીઓનું સંયોજન કર્યું. તો આજનો મુદ્દો આપણો આ છે, ત્રુટીઓનું સંયોજન. આપણે સંયોજન કરવું છે. તો સંયોજન કરવા માટે મેં તમને હાલ વાત કરી કે ભાઈ સરવાળા બાદબાકી સ્વરૂપે અથવા ગુણાકાર ભાગાકાર સ્વરૂપે આપણે ત્રુટીઓનું સંયોજન કર્યું છે. ચાલો પહેલો મુદ્દો લઉં છું કે ભાઈ સરવાળા કે બાદબાકી ત્રુટી. ચલો પહેલા સરવાળા બાદબાકીની વાત કરું, પછી ગુણાકાર અને ભાગાકારની વાત કરું, બરાબર. થોડું સરવાળા બાદબાકી સિમિલર છે અને ગુણાકાર ભાગાકાર સિમિલર છે, માટે બે ભેગું લઉં છું. આમ તો ચારે ચારની વાત અલગ પણ આપણે કરી શકીએ. સારું, ચલો સરવાળા કે બાદબાકીની ત્રુટી જોઈ છે. તો હવે ચલો હું ધારણા બાંધું છું, મારી પાસે કોઈ ભૌતિક રાશિ, હવે આપણે એ ધારણા બાંધી આપણે લેબમાં આવી ગયા છે, બરાબર. કોઈ પ્રયોગ કરી રહ્યા છે, કોઈ પ્રયોગ કરી રહ્યા છે, ભૌતિક રાશિનું માપન કરી રહ્યા છે, એના મૂલ્ય અને મૂલ્યની અંદર આપણને ત્રુટી પણ મળી રહી છે. તો હું એવું કહું છું કે ભાઈ ધારો કે કોઈ બે
ભૌતિક રાશિના માપનના મૂલ્યો, કોઈ બે ભૌતિક રાશિ મેં લીધી અને એના માપનના મૂલ્યો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. ચલો તમે સમજી ગયા, સાચું મૂલ્ય સાથે સાથે એની ત્રુટી. અને બીજી ભૌતિક રાશિ તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. બરાબર, મેં ઉદાહરણ તરીકે બે ભૌતિક રાશિ લીધી, કઈ a અને b. બરાબર, ધારો કે કોઈ બે ભૌતિક રાશિ, બરાબર, કોઈ બે ભૌતિક રાશિ a અને b ના, બરાબર, કોઈ બે ભૌતિક રાશિ a અને b ના માપનના મૂલ્યો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આનું માપ કાઢી તો શું મળ્યું? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. જે મળ્યું b. હાલ આપણે સંખ્યા સ્વરૂપે કામ કરી રહ્યા છીએ. સારું, હવે તમને ખબર છે કે ભાઈ આની અંદર જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b શું છે? તો ડેલ્ટા a અને ડેલ્ટા b એ a અને b ની નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. બરાબર, ખબર છે કે ભાઈ આ a અને b ભૌતિક રાશિ, ડેલ્ટા a ડેલ્ટા b શું છે? તો એની a અને b ની ત્રુટિ. ઓકે, સારું, ચલો પહેલી કામકાજ શરૂ કરું છું સરવાળાની ક્રિયાથી. બરાબર, પછી બાદબાકી ક્રિયા. ઓકે, સારું, પહેલું કામકાજ કરું છું સરવાળા માટે કામકાજ કરું. તો ચલો હું કોઈ બે ભૌતિક રાશિ કઈ લીધી? a અને b લીધી. તો બે ભૌતિક રાશિ a અને b નો સરવાળો કરું છું કે જેનું પરિણામ મને z મળે છે. બરાબર, 5 + 2, બરાબર, કઈ લંબાઈ માપી હશે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ને એનો સરવાળો કર્યો, એ વાત કરી રહ્યો છું. તો એવું કહું છું કે ભાઈ ધારો કે બે ભૌતિક રાશિ કઈ? તો a અને b નો સરવાળો z છે. એનો મતલબ ચલો z બરાબર a પ્લસ b. ઓકે ને, બંનેનો સરવાળો શું છે? z છે. આ દર્શાવ્યો, તમને ખબર છે આપણે ત્રુટિ સાથે લખીએ છીએ. તો ત્રુટિ સાથે લખો તો ભાઈ ત્રુટિ સાથે કેવી રીતના લખો? તો ત્રુટિ સાથે લખું તો એ z છે, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z લખાય. ડેલ્ટા z શું છે? ત્રુટિ. બરાબર, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. સમજી ગયા? બરાબર છે. પહેલા a અને b લખી, પણ ખબર છે કે મૂલ્ય તમે ત્રુટિ સાથે લખવાનું, તો ત્રુટિ સાથે લખો. પરિણામ છે તો એમાં પણ કઈ ત્રુટિ હશે. બરાબર, ચલો અહીંયા સરવાળાની ક્રિયા છે, બે કૌંસ છે, છૂટા પાડી દઈએ. ચલો આ રીતના લખી શકું કે ભાઈ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર અહીંયા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. બરાબર, ચલો લખી શકાય. આ બે સરવાળાની ક્રિયા છે, શું તમે કરી શકો છો, કઈ વાંધો નહીં, ક્રમ બદલો તો. ચલો હવે a પ્લસ b, આ a પ્લસ b એટલે મેં શું ધાર્યું છે? તો a પ્લસ b એટલે મેં z ધાર્યું છે. તો a પ્લસ b ની જગ્યાએ શું મૂકી શકું? z મૂકી શકું. તો જો કરીએ, ચલો કે ભાઈ a પ્લસ b ની જગ્યાએ શું મૂકું? z. તો મારી પાસે કે ભાઈ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર, હવે a પ્લસ b એટલે શું થઈ ગયું? તો z પ્લસ ઓર માઇનસ, છોટું લખું છું, ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. છોટું લખ્યું. સારું, બરાબરની બંને સાઈડ z ગયા. બધી શું મારી પાસે? તો ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ, સોરી પ્લસ ઓર માઇનસ છે, ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. બરાબર, આ શું છે? તો પરિણામ z, પરિણામની ત્રુટિ ડેલ્ટા z છે એટલે પરિણામની ત્રુટિ જે ધન કે ઋણ હોઈ શકે. આ a અને b ની ત્રુટિ જે ધન કે ઋણ હોઈ શકે. હવે મારે તો વાત કરી, જો ત્રુટિઓના અંદાજમાં આપણે કીધું, આપણે કેવી ત્રુટિ જોઈએ છે? મહત્તમ ત્રુટિ. તો મારે કેવી ત્રુટિ જોઈએ છે? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓના શું થાય? તો ત્રુટિઓના સરવાળા.
બરાબર ને? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મહત્તમ જોઈએ તો સરવાળો કરીશ તો જ મળશે, બાદબાકી કરે તો ઘટી જવાનું. સારું, તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ચલો સમજી ગયા. સરવાળાની ક્રિયા, જો સરવાળાની ક્રિયામાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ બે ભૌતિક રાશિ લીધી, તમે એનો સરવાળો કરશો તો જેની ત્રુટિ છે એ ત્રુટિનો પણ શું થાય? સરવાળો થાય. બરાબર? તમે કોઈ બે ભૌતિક રાશિ લઈ રહ્યા છો અને એ બે ભૌતિક રાશિનો સરવાળો કરો તો જે પરિણામ મળે છે, પરિણામની પાછી મહત્તમ કેવી મહત્તમ પાછી નિરપેક્ષ ત્રુટિ, તો પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બંને ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તો સરવાળો કરો તો ત્રુટિનો સરવાળો, ભૌતિક રાશિનો સરવાળો તો ત્રુટિનો પણ સરવાળો. સિમ્પલ, સરળ. બરાબર? ચાલો ઓકે. ચલો બીજો પોઈન્ટ, બીજી શું વાત કરવી છે કે ભાઈ બાદબાકી માટે બાદબાકી કહું કે પછી તફાવત કહું? બરાબર? બાદબાકી કહો કે તફાવત. તો બાદબાકી માટે ફરીથી એની પ્રોસેસ કરી જોઈએ છે, એનું પણ છેલ્લું પરિણામ શું મળે છે, પરિણામની ત્રુટિ શું મળે છે. તો આની માટે પણ એવું કરશું કે ભાઈ ધારો કે બે ભૌતિક રાશિ A અને B ની બાદબાકી શું છે? છે જો અહીંયા ધારણા બાકી છે કે ભાઈ A અને B નો સરવાળો શું છે? z છે. તો અહીંયા શું કહ્યું કે A અને B ની બાદબાકી શું છે? z છે. તો એનો મતલબ કે z બરાબર A - b. ઓકે છે? તો તમને ખબર છે આપણે શું કરીએ? ત્રુટિ સાથે લખીએ. તો સાથે લખીએ. ઓકે, ચલો ત્રુટિ સાથે લખો. ત્રુટિ સાથે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા છે બરાબર a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. સમજાઈ ગયું? બરાબર? ત્રુટિ સાથે લખીએ. ત્રુટિ સાથે લખીએ. ચાલો અહીં કૌંસ છોડે તો અહીંયા પણ કૌંસ છોડી દો. તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z આ તો એમ ને અહીં. બરાબર? હવે જો અહીં a અને b ને નજીક લાવ્યા તો કેમ કે a plus b શું થતું હતું? z થતું. તો અહીંયા તમને ખબર છે a minus b શું થાય? z થાય. નજીક લાવી તો સમજાય છે વસ્તુ. અહીં કૌંસ છોડો એટલે શું થાય? આ રો થઈ જાય અને આ સાંભળી લો. જો આ કેવું છે કે ડેલ્ટા b કેવો હોય? પ્લસ ને માઈનસ બે હોય. હવે તમે અહીંયા ચિહ્ન માઈનસ છે તો ઉલટાઈ જાય, માઈનસ અને પ્લસ થઈ જાય. તો હું એમ કહું કે ડેલ્ટા b પ્લસ હોય અથવા માઈનસ હોય, અથવા એવું બોલું માઈનસ હોય પ્લસ હોય. વાત તો એક ને એક જ છે. બે ઓપ્શન છે આપણી પાસે. સારું, ચલો તો a માઈનસ b બે લગાવું છું માઈનસ અહીંયા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ચલો ક્લિયર કરું છું. માઈનસ પ્લસ લખે તો વાત તો એક ની એક જ રહેશે, માટે પ્લસ માઈનસ જ લખું છું. ઓકે, હવે a માઈનસ b એટલે શું છે? z છે. ચલો આ a માઈનસ b એટલે z. ફરીથી લખતો નથી જો અગાઉ છે એટલે આ z. તો બંને બાજુ z શું થાય? ગયા. તો અહીંયા બધી શું મારી પાસે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર અહીંયા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b વધે કે નહીં? સેમ આના જેવી પરિસ્થિતિ. હવે આપણે ત્રુટિ કેવી લેવાની? ત્રુટિઓના અંદાજમાં મહત્તમ ત્રુટિ. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લેવી હોય તો ત્રુટિઓના શું થાય? સરવાળા થાય, બાદબાકી થાય નહીં. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે બરાબર. જો હું દર વખતે છે ને એની વાતો ચાલે એટલે ફરીથી બધું લખવા નહીં બેસતો, સમજી લેજો, થોડું કટ કરી દઈશ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓના શું થાય? સરવાળા થાય. તો સીધું લખો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 2 શું આવ્યું? બરાબર, તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. સમીકરણ 1 અને સમીકરણ 2 જોઈ લો. સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમીકરણ સરખા જ છે. કહેવા શું માંગે છે કે ભાઈ જો તમે જો અહીંયા હું બંને ભેગી વાત કરું, બંનેની ભેગી અહીંયા શું કરતા હતા? બે ભૌતિક રાશિનો સરવાળો કરતા હતા. અહીંયા શું કર્યું? બે ભૌતિક રાશિની બાદબાકી. બે ભૌતિક રાશિની બાદબાકી કરો તો પરિણામ અને પરિણામની પાસે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેવી હોય? તો જે બે ભૌતિક રાશિ તમે લીધી છે એમની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય.
સરવાળો કરો તો સરવાળો કરો, પણ બાદબાકી કરો તો પણ બંને અલગ અલગ ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટી એનો શું થાય? સરવાળો જ થાય. બરાબર? સરવાળો કરો તો સરવાળો થાય જ છે, પણ બાદબાકી કરશો તો પણ બંને જે નિરપેક્ષ ભૌતિક રાશિ નિરપેક્ષ ત્રુટી છે એ નિરપેક્ષ ત્રુટીનો શું થશે? સરવાળો થશે. બંને સૂત્રો જોઈ લો. ઓકે, તો હવે આ નિયમો આપણે યાદ રાખવાના. બરાબર? જે તે સમયે આપણે સોલ્યુશન લાવીશું, બરાબર, ક્યાંક આપણે જ્યારે કામ કરી રહ્યા હોય પ્રયોગમાં ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ સરવાળો હશે ત્યારે તો ત્રુટીનો સરવાળો થાય, પણ બાદબાકી હશે તોય સરવાળો જ થશે. આ વસ્તુનું આપણે ત્યાં ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે એક્ઝામ્પલ સ્વરૂપે કામ કરતા આપણી પાસે કંઈ મૂલ્ય હશે ત્યારે આપણે કામ કરવાનું છે. આ સૂત્ર સમજી ગયા? ચલો નોંધ કરી લેજો. 1 2 3. ઓકે, સોરી, ગીત યાદ આવી ગયો. સારું, ચલો સમીકરણ 2 અને 1 ઉપરથી આપણે કઈ નિયમ પણ કહી શકીએ. બરાબર? આ સરવાળા બાદબાકી માટે આપણે કામ કરીએ. ચલો હવે જવા દઉં છું, હું માનું છું તમે લખી લીધું છે. ઓકે, સારું. ચલો હવે આ આપણે જે બંને સમીકરણ આપ્યા એ સમીકરણ ઉપરથી આપણે નિયમ પણ કહી શકીએ. નિયમ શું કહી શકીએ? બરાબર? નિયમ એ જે આપણે સાંકેતિક ભાષામાં લખ્યું છે એના શબ્દોમાં પરોવાનો પ્રયત્ન કરો. આ સમીકરણ 1 અને 2 પરથી તો કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી બંને સેમ સમીકરણ છે તો બંને સમીકરણ ઉપરથી નિયમ બનાવીએ. નિયમ એટલે કે આ જે વસ્તુ લખ્યું છે ને શાબ્દિક ભાષા પરો. શાબ્દિક ભાષા મેં તમને હાલ કીધું. શું કીધું? તો કોઈ બે ભૌતિક રાશિ લો, એનો સરવાળો કરો કે બાદબાકી કરો, બંને સરવાળો કરો કે બાદબાકી કરો, પરિણામની જે મહત્તમ નિરપેક્ષ ત્રુટી છે એ બંને ભૌતિક રાશિને નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થાય. નિયમ થઈ ગઈ. જે વસ્તુ અહીંયા લખ્યું છે શાબ્દિક ભાષામાં બોલી રહ્યો છું. બરાબર? તો અહીંયા શું કહીશું? તો કોઈ ભૌતિક રાશિના કોઈ બે ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી કરતા મળતા પરિણામની જે પરિણામ તમને મળે, બરાબર, પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટી. આ શું છે? ડેલ્ટા ઝેડ. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટી છે પરિણામની. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટી તે બે ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે. સમજી ગયા વસ્તુ? અહીંયા જે સમીકરણ 1 2 છે એ મેં શાબ્દિક ભાષામાં બોલ્યો કે તમે બે ભૌતિક રાશિ a અને b લીધી, એનો સરવાળો કરો એનો સરવાળો બાદબાકી કરો, શું થશે? તો જે પરિણામ મળ્યું છે, પરિણામ શું? આ પરિણામની નિરપેક્ષ ત્રુટી. તો પરિણામની જે મહત્તમ નિરપેક્ષ ત્રુટી બંને અલગ અલગ ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય. ક્લિયર? ચલો નિયમ લખી દો, ત્યાં સુધી આપણું કામ પૂરું થાય. કામ શાની માટે? તો ત્રુટીઓના સંયોજનમાં આપણે ફક્ત સરવાળા અને બાદબાકીની વાત કરી. ત્રુટીઓના સંયોજનમાં સરવાળા અને બાદબાકીની વાત કરી. હવે કઈ બાદબાકી છે ખબર છે તમને? તો ગુણાકાર ને ભાગાકાર. ચલો એની વાત કરીએ. બરાબર? એ પણ સંયોજન કરવાનું છે ને આપણે. સારું, નિયમ નોંધ કરી લઈએ. બરાબર? ઓકે, થઈ ગયો. 1 2 3. ચાલો, સરવાળો સરળ હતો, બાદબાકી સરળ હતી, અને હવે આપણે કામ કરી રહ્યા છીએ ગુણાકાર અને ભાગાકાર માટે. ચલો ગુણાકાર ભાગાકાર તો એના કરતા સરળ ને સીધી ખબર છે. અમને તો બધું બહુ સરળ લાગે. જો લાગતું હોય તો સારી વાત. સારું, ચલો હવે વાત કરવી છે મારે ગુણાકાર કે ભાગાકારની ત્રુટી. ગુણાકાર કે ભાગાકારની ત્રુટીની વાત કરીએ તો અહીંયા પણ શું કરું? બે ભૌતિક રાશિ અને b ધારી લો. તો આગળ કર્યું તો સરવાળા બાદબાકી માટે. તો ધારો કે
બે ભૌતિક રાશિઓ A અને B ના માપનના મૂલ્ય કેવા છે? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા અને B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B છે. A અને B અને માપનના મૂલ્ય લખે. હવે તો તમે જાણો છો જ્યાં કે ભાઈ ડેલ્ટા A અને ડેલ્ટા B શું છે? ડેલ્ટા A અને ડેલ્ટા B એ A અને B ની નિરપેક્ષ રૂપી છે. બરાબર? A અને B ની નિરપેક્ષ રૂપી ડેલ્ટા ઓકે. ચલો પહેલી વાત કરીએ ગુણાકાર માટે, પછી ભાગાકાર લઈએ. તમને ખબર છે ને કે મેં સરવાળા બાદબાકી ભેગું લીધું હતું. કેમ લીધું હતું? કેમ કે બંનેના આન્સર તો એક ને એક હતા માટે ભેગું લીધું. તો અહીં ગુણાકાર અને ભાગાકાર ભેગું વાત કરી રહ્યો છું તો ક્યાંક આપણને એવું પરિણામ મળી શકે. પ્રેડિક્શન પૂરું થાય કઈ ખબર. સારું, ચલો ગુણાકાર માટે. ગુણાકાર માટે જેમ આગળ કર્યું હતું સરવાળા બાદબાકી માટે એની હવે ધારો કે બે ભૌતિક રાશિ A અને B નો ગુણાકાર z છે. કોઈ બે ભૌતિક રાશિ A અને B એનો ગુણાકાર શું દર્શાવે? z દર્શાવે. જેમ પેલો સરવાળો દર્શાવે તો બાદબાકી દર્શાવે. તો z બરાબર A ગુણ્યા B. ઓકે, ચલો તમને ખબર છે શું કરીએ કે ભાઈ ત્રુટી સાથે લખો. એમને કેમ લખ્યું? કેટલી વાર કહેવાનું? ઓકે સોરી લખો છો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું થશે? A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બીજા કૌંસમાં B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ઓકે સારું, ચાલો હવે આટલા સુધી આપણે કામકાજ કર્યું. પછી શું કરતા હતા? હા, કે પછી શું કર્યું આપણે? તો જે કૌંસ છે એને છૂટો પાડતા હતા. છૂટો પાડીએ. ચાલો છૂટો પાડીએ તો શું કરીશું કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા છે. ચલો અહીંયા શું થશે? A B ગુણાઈ જશે તો A into B બરાબર પ્લસ શું થશે? A into ડેલ્ટા B પ્લસ B into ડેલ્ટા A પ્લસ ડેલ્ટા A ને બીજા કૌંસમાં ડેલ્ટા B બરાબર. કૌંસનો ગુણાકાર કરી દેજો. બરાબર. ઓકે સારું. હવે ચાલો અહીંયા એક કામ કરીએ આપણે કે ભાઈ એક કામ કરું છું. બરાબરની બંને સાઈડ બરાબરની બંને સાઈડ અહીંયા જે ડાબી સાઈડ છે એને છેદ વડે લાવો. ડાબી બાજુ છેદ વડે અને જમણી બાજુ A ડોટ A ગુણ્યા B વડે ભાગતા. ચલો સમજી ગયો. હવે આમ તો એવું કહું કે બંને બાજુ z વડે ભાગવું એની જ વાત છે. કેમ કે z બરાબર શું છે? A ગુણ્યા B છે. તો ડાબી બાજુ z કહું છું અને જમણી બાજુ જો A ગુણ્યા B એટલે z જ થવાનો. એટલે બંને બાજુ મૂળ મુદ્દે શું કર્યું? મેં z વડે જ ભાગ્યા. પણ બોલ્યો આ રીતના કે ડાબી બાજુ z જમણી બાજુ A ગુણ્યા B, પણ A ગુણ્યા B શું છે? z જ છે. સરસ. ચાલો અહીંયા z વડે ભાગી દીધું. વધ્યું શું છે આપણી પાસે? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z વધ્યો છે. ઓકે અહીંયા AB ભાગ્યા AB એટલે આ તો ગયું. ચલો અહીંયા AB વડે ભાગવું એટલે A ઉડી જશે. જો ધ્યાન રાખજો, છેદમાં AB વડે ભાગ્યું A ઉડી ગયા તો B તો વધે ને. બરાબર. તો અને અહીંયા ફરીથી AB વડે ભાગો એટલે B ઉડી ગયા તો A વધ્યો. તો ડેલ્ટા A બાય A અહીંયા શું થયું? ડેલ્ટા B બાય B. એ વાળો પદ પહેલા લખું, સરવાળો તો ગમે તે લખો. ચલો તો અહીંયા શું છે મારી પાસે? ડેલ્ટા A ભાગ્યા A. બરાબર. કેમ કે અહીંયા B ઉડી ગયા છે અને અહીંયા પ્લસ શું લખું? તો ડેલ્ટા B ભાગ્યા B. કે છે બરાબર. હવે છેલ્લે અહીંયા શું થયું આપણી પાસે? તો પ્લસ ડેલ્ટા A બાય A અને બીજા કૌંસમાં ડેલ્ટા B ભાગ્યા B. ચલો હવે હા પાછો અહીંયા આપણે આ જે ગુણાકાર કરે છે ને એમાં આ પાછા પ્લસ માઇનસ છે.
બરાબર એટલે અહીંયા પણ શું કરવું પડશે આપણે પ્લસ અને માઇનસ બે શક્યતા રહેલી છે બરાબર આ બંને પ્લસ માઇનસ છે ઇન્ક્લુડ થશે ઓકે સારું ચલો હવે અહીંયા આપણી પાસે જે છેલ્લું પદ છે તો જો ડેલ્ટા એ ભાગ્યા એટલે એ જે તે ભૌતિક રાશિનું મૂલ્ય અને આ શું છે એની ત્રુટિ તો ત્રુટિ તો બહુ નાની હોવાની તારીખે હું કોઈ લંબાઈ માપતો હોય 5 સેન્ટીમીટર લંબાઈ હોય તો 5 સેન્ટીમીટર લંબાઈમાં એની ત્રુટિ કદાચ કેટલી હોય તો 0.1 સેન્ટીમીટર 0.2 સેન્ટીમીટર આવી કઈ ત્રુટિ હોય ત્રુટિનું મૂલ્ય બહુ નાનું ભૌતિક રાશિનું આપણનું સાચું મૂલ્ય મોટું બરાબર એટલે છેદમાં મોટું પદ છે ઉપર નાનું પદ છે તો આ મૂલ્ય છે બહુ નાનું થઈ બંને માટે સેમ વસ્તુ લાવવું પડશે આ બંને મૂલ્ય કેવા થશે નાના થશે તો નાના થશે તો આની કમ્પેરમાં આને શું કરું છું અવગણું છું જો આ વસ્તુ ધ્યાન રાખજો આપણે ફિઝિક્સમાં આગળ ઘણી વખત આ કામ કરવાનું છે આ કેવી વાત છે કે સપોઝ છે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ હું તમારી જોડે બરાબર છે કોઈ કઈ વિદ્યાર્થી વિચારું કે એની જોડે 1000 રૂપિયા માંગુ છું બરાબર તો 1000 રૂપિયા બરાબર છે નહીં આપો તમે પણ આ ઉદાહરણ આપું છું સારું 1000 રૂપિયા માંગુ છું હવે સમજી લો કોઈ વિદ્યાર્થી 1000 રૂપિયા આપવા આવ્યો પણ એમ કે વ્યવસાય 1000 રૂપિયા નહીં 10 રૂપિયા ઓછા બરાબર એમ કઈ લઈને આવ્યો તો હું તો એને એમ કહેવાનું કે ના લઈ જા પાછા 1000 રૂપિયા જાજે એને એમ જ કહે ને લાય બીજી વાર આવે ના આવે કે લઈ દે તો 10 રૂપિયા આપણે જે 990 એની સમકક્ષમાં 10 રૂપિયા મૂલ્ય કેવું થઈ ગયું નાનું થઈ ગયું તો કમ્પેરિઝનની નાનું મૂલ્ય શું કરીએ અવગણીએ તો અહીંયા પણ એવી વાત કરીએ જો આ મૂલ્ય એવું વિચારો કે ભાઈ 0.1 ત્રુટિ આ 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર તો છેદનું પદ મોટું તો આ મૂલ્ય આખું કેટલું નાનું થશે આ બી નાનું થશે તો કોઈ નાના બે મૂલ્યનો ગુણાકાર એ પણ પોતે શું થયો નાનો થયો તો આ જે નાનું પદ છે આની કમ્પેરમાં શું કરીએ અવગણીએ તો અહીંયા શું કરીએ છીએ ડેલ્ટા a ભાગ્યા a અને ડેલ્ટા b ભાગ્યા b ને અવગણતા મતલબ કે એને શૂન્ય લેતા બહુ નાનું મૂલ્ય એટલે કે અવજાન 10 રૂપિયા ના જ પડી જાય એ વાત ઓકે સાહેબ તમે બહુ દાન કર્યું ઓકે તો આપણે સ્કૂલમાં મળીશું ભાઈ ખબર પડી જશે ડેલ્ટા b ભાગ્યા b ચાલો આપણી પાસે આ પદ વધી આ તો આપણે શું કર્યું અવગણી નાનું હોય એમ તો આપણે ગણતા જ નહીં સારું હવે અહીંયા મારે વાત કરવી છે મહત્તમ ત્રુટિ બરાબર જો આ પદ સોરી અહીંયા આપણે કેમ કે ઝેડ વડે ભાગ્યા તો આ ઝેડ લખવા થઈ ગયા ત્રણ થશે કે સાહેબ આ કેમ અહીં ઝેડ તો લખ્યો નહીં સોરી હા અહીં મૂકવાનું ભૂલી ગયા આપણે ઝેડ વડે ભાગ્યા એટલે ઝેડ ભાગે ઝેડ એ તો ઉડી ગયું પણ અહીંયા તો ઝેડ ખરા ઓકે સારું ચલો તો અહીંયા જો તમે આ પદ જો તો ક્યાંક તમને આપણે જે સાપેક્ષ ત્રુટિની વાત કરી તે સાપેક્ષ ત્રુટિ યાદ આવી બરાબર સાપેક્ષ ત્રુટિ યાદ આવતી હોય કોઈ ભૌતિક રાશિનું જે તે નિરપેક્ષ ત્રુટિ અને ભાગ્યા છે તે ભૌતિક રાશિ બરાબર મૂલ્ય તો એ શું થઈ ગઈ આપણી સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ચલો ડેલ્ટા ઝેડ ભાગ્યા છે હવે મારે મહત્તમ સાપેક્ષ ત્રુટિની વાત કરી છે કેવી તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે શું થાય તો ત્રુટિઓના સરવાળા થાય બરાબર છે મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓના સરવાળા થાય તો પછી પ્લસ માઇનસ ઓપ્શન કાઢી દઉં છું શું થશે કે ભાઈ ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ડેલ્ટા b ભાગ્યા b ઓકે ચલો ગુણાકારની ક્રિયા જવાબ શું મળે છે તો જો ડેલ્ટા ઝેડ ભાગ્યા છે એટલે આ છે શું પરિણામી નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા પરિણામ એટલે આ શું થયું આખું સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ ને યાદ કરી લો સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા ટોટલ શું કરતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા જે તે ભૌતિક રાશિની સરેરાશ યાદ આવી ગયું જય શ્રી રામ સાત ડેલ્ટા ઝેડ બાય છે ડેલ્ટા આ a અને b અલગ અલગ જે ભૌતિક રાશિ એની સાપેક્ષ ત્રુટિ તો હવે ચલો આને શાબ્દિક ભાષામાં વર્ણન કરો બોલો બોલો સાચું છે જે આગળ કામ કર્યું જોઈએ આ શું છે તો કોઈ બે ભૌતિક રાશિનો આપણે શું કરે ગુણાકાર a અને b કોઈ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરતા મળતા પરિણામની મહત્તમ સાપેક્ષ ત્રુટિ મળતા પરિણામની શું છે મહત્તમ સાપેક્ષ ત્રુટિ છે તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ તે બે ભૌતિક રાશિ એની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય જે બે ભૌતિક રાશિ છે એની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી મળે
बराबर ने सूत्र ઉપરથી સાબિત કથન થઈ જાય કેમ ક્રિયા બની ગયો ગુણાકાર માટે ચલો ક્લિયર ગુણાકારની ક્રિયા હવે આવીને એ વાત ભાગાકાર માટે પણ કરવાની છે બરાબર અને ક્યાં તમને એવો આઈડિયા બંધાયો છે સરવાળા અને બાદબાકીનું દેખીને કે ભાઈ ભાગાકાર માટે ક્યાંક આપણને આ પ્રકારનું સૂત્ર મળી શકે સારું ચલો ગુણાકારની નોંધ કરી લો ફક્ત ગુણાકાર માટે હજી ભાગાકારનું કામકાજ બાકી છે નોંધ કરી લીધું આટલા સુધી ओके चलो हम भागाकार की बात करें भागाकार पर सेम इनिएज प्रोसीजर ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બરાબર બે ભૌતિક રાશિ લઈ લઈએ શું કરીએ કે હવે એનો ભાગાકાર કરવો છે ભાગાકાર કેવો આવે છે સારું ચલો હવે મારે વાત કરવી છે નંબર 2 બરાબર ગુણાકારની ચર્ચા થઈ ગયા ભાગાકાર चलो भागाकार માટે ફરીથી એ વાત કોઈ બે ભૌતિક રાશિ અને b લીધી છે એનો ભાગાકાર શું તો છે તો ધારો કે બે ભૌતિક રાશિઓ a અને b નો ભાગાકાર z છે કોઈ બે ભૌતિક રાશિ અને b નો ભાગાકાર શું છે z છે ચલો લખી લઈએ z બરાબર a ભાગ્યા b ठीक है જે જાણ લાવી તો તમને ખબર કે ભાઈ તફાવત ત્રુટિ સાથે લખો કે માં કરો ઓકે ત્રુટિ સાથે ત્રુટિ સાથે લખીએ શું થશે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર શું લખું a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા ભાગ્યા b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા ઓકે ત્રુટિ સાથે થઈ ગયું ચાલો एक काम करूं छू भाई आ जे पद छे એને z વડે ગુણું અને z વડે ભાગ બરાબર અહીંયા આ પદ છે a વડે ગુણું a વડે ભાગ આ પદને b વડે ગુણું અને b વડે તમને ખબર છે કે ભાઈ a ની એ સંખ્યા વડે ગુણો ભાગો તો પરિણામ તો મૂળનું એ છે બરાબર ચાલો તો અહીંયા શું કરું છું z વડે ગુણું અને z વડે ભાગ તો આ z વડે ગુણ્યા z વડે ભાગ એટલે z ભાગે z એટલે શું થઈ ગયા 1 અને પ્લસ ઓર માઈનસ डेल्टा छेड़ भाग्या छेड़ बराबर छेड़ वाली गुणो आ गुणे અને ભાગ્યા એટલે છેડ ભાગ્યા છેડ બન અને છેદમાં છેડ આવી ગયો સાત હવે અહીંયા a વડે ગુણો અને a વડે ભાગો ઓકે તો જો a વડે ગુણ્યા a વડે ભાગો એટલે શું થઈ જશે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાય a અને અહીંયા b વડે સેમ પ્રોસીજર 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બાય ઓકે છે સાત चलो હવે ડાબા જમણા બંને બાજુ એક કામ કરીએ કે ભાઈ ડાબી બાજુ છેડ વડે અને જમણી બાજુ a ભાગ્યા b વડે ભાગતા ચલો અહીંયા છેડ વડે ભાગું છું અને અહીંયા a ભાગ્યા b એટલે a ભાગ્યા b એટલે તમને ખબર કે છેડ જ છે છેડ વડે જ ભાગી રહ્યો ઓકે तो ये z वडे भागो એટલે અહીંયા શું વધશે મારી પાસે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા છેડ ભાગ્યા છેડ અહીં a અને b જતા રહે મતલબ 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ભાગ્યા a અહીંયા 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ભાગ્યા b ઓકે ચલો થોડું ગોઠવી લખો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા છેડ ભાગ્યા છેડ અહીંયા 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ભાગ્યા a આ પદને ઉપર લઈ લો बराबर तो इनवर्स कर तो 1 प्लस और माइनस डेल्टा b भाग्या b इनवर्स बराबर ओके चलो લખી શકું આ રીતના છેદમાં છે હવે અહીંયા મારી પાસે જો આમ તો બેનો ગુણાકાર કરી શકું પણ બેનો ગુણાકાર કરવા પાછળ આ ઇનવર્સ છે ગુણાકાર તો થાય એટલે મારે આ -1 ઘાત દૂર કરવી છે તો દૂર કરવી છે તો હું એના માટે ઉપયોગ કરું છું દ્વિપદી प्रमेयનો ઉપયોગ કરતા બરાબર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરું તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ભાગ્યા b એની ઇનવર્સ ઘાત છે એ શું થઈ જશે તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બાય b બની જાય ચલો એવું થતું હશે કેવી રીતના થયું તો
તો જરા તમને હિન્ટ આપી દઉં, આમ તો તમને ખબર હશે બરાબર, છતાં ચલો આ તો નોંધ્યું હશે. ચલો અહીંયા હું તમને યાદ કરાવવા માંગુ છું કે ભાઈ બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય, ત્રિપદી પ્રમેય, બહુપદી પ્રમેય, આવું નાના ધોરણમાં ક્યાંક આવેલું. તો અહીંયા આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે બરાબર. બાયનોમિયલ થિયરમ તમે જે લોકો ગણિત રાખવાના છે બરાબર, જે લોકો ગણિત રાખવાના તો એમની માટે ડેકલે સાહેબ છે જ બરાબર, એ તમને બધું સમજાવશે. પણ આપણે એક ફોર્મ્યુલા યાદ રાખીશું, આપણે એક સૂત્ર યાદ રાખીશું અને સૂત્રો ઉપરથી કામ કરીશું બરાબર, એટલે એની સાબિતી નથી હોય. સારું ચલો, તો દ્વિપદી પ્રમેય શું કહે છે? તો 1 + x⁴n. જો કોઈ આવું પદ હોય, જો આપણે તમને a + b ની બે ઘાત હોય તો વર્ગનું વિસ્તરણ, ઘન હોય તો તમને વિસ્તરણ ખબર, પણ જ્યારે n ઘાત, 15 ઘાત, 16 ઘાત, 18 ઘાત આવી કોઈ ઘાત હોય તો વિસ્તરણ ખબર નથી. તો એના માટે આપણે એક ફોર્મ્યુલા વિકસાવ્યો છે અને જેના ઉપયોગથી આપણે કામ કરીશું. શું થશે? તો 1 + n આગળ છે nx + n કૌંસમાં n - 1 x² ભાગ્યા 2 ફેક્ટોરિયલ, અને આ વસ્તુ ક્યાં સુધી સરવાળો કરો તો x⁴n થશે બરાબર. આ આપણું સૂત્ર દ્વિપદી પ્રમેયનું આ રહ્યું સૂત્ર. હવે આ સૂત્રની અંદર જેમ તમે આગળ વધતા જાઓ 2 ફેક્ટોરિયલ, આગળ જાઓ તો 3 ફેક્ટોરિયલ આવશે, n કૌંસમાં n - 1 n - 3 x ઘન ભાગ્યા 3 ફેક્ટોરિયલ, આ રીતે આગળ વધશે બરાબર. પણ એની અંદર આગળ વધશું તો નીચે 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ આવે છે, એના કારણે છેદનું પદ વધશે, એટલે આ પદ પોતે શું થશે? નાનું થશે. નાનું થશે તો આ બાજુના પદો આપણે અવગણીએ છીએ અને આપણે આ સૂત્રનો ફક્ત આ ભાગ લઈએ છીએ, પ્રથમ બે પદો. તો પ્રથમ બે પદો શું થયું? તો 1 n ને n. હવે આ n ઘાત છે, આ ચલ સાથે શું આવશે? ગુણાંકમાં આવશે. તો અહીંયા જોયું આનો ઉપયોગ કર્યો છે મેં. જો આ કઈ -1 ની જગ્યાએ n ઘાત સમજો તો n ઘાત આના ગુણકમાં આવે બરાબર, એટલે -1 અહીંયા ગુણકમાં આવ્યા, -1 ગુણકમાં આવ્યા એટલે -1 1 ગુણાય તો પદ તો એનું ΔB/b થઈ, અને અહીં ચિહ્ન બદલાય, માઈનસ આવી પણ પ્લસ માઈનસ લખું કે માઈનસ પ્લસ લખું વાત તો એકની. આ કહેવા શું માંગે કે આ પદ કાં તો પ્લસ હોય અથવા માઈનસ હોય, એની જગ્યાએ આવું લખું કે આ પદ માઈનસ હોય પ્લસ હોય, એકની એક જ વાત થઈ, એની રીતે લખું. ચલો આ પદ ક્યાંથી બન્યું? તો બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય કહો અથવા તો ઓકે છે. આ સૂત્ર યાદ રાખો, અગાઉ આગળ જતા આપણે ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ગણતરીમાંનો ઉપયોગ કરીશું બરાબર, અને આપણે શરૂઆતના બે પદો લઈએ છીએ, આ વસ્તુ ધ્યાન રાખજો ઓકે. ચલો બાયનોમિયલ થિયરમ નોંધ કરવું હોય તો કરી લેજો બરાબર. સારું ચલો, હવે બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કર્યો એટલે આની જગ્યાએ તો આપણી પાસે સીધું પદ આવી ગયું, એટલે માઈનસ ઘાત મારી જતી. તો હવે મારી પાસે શું છે? તો 1 + 1 - Δz/z, બીજા કૌંસમાં 1 + 1 - Δa ભાગ્યા a, બીજા કૌંસમાં 1 + 1 - Δb/b બરાબર. માઈનસ ઘાત જતી રહી, કાના કારણે દ્વિપદી પ્રમેયના કારણે. ચલો ઓકે, હવે આ બેનો ગુણાકાર તો શક્ય છે, તો કરો ગુણાકાર શક્ય પડે. ચાલો શું થશે? 1 + 1 - Δz/z. ઓકે ચલો ગુણાકાર કરીએ શું થશે? જો આ પદ સાથે આપણે તો 1 છે એટલે 1 જ થઈ ગયું, તો 1 + Δa/a + Δb/b, સોરી પ્લસ માઈનસ અને પ્લસ માઈનસ Δa/a બીજા કૌંસમાં Δb/b બરાબર. પેલા 1 ને 1 સાથે ગુણો, 1 ને આની સાથે ગુણો, પાછા આને આની સાથે ગુણો એટલે બંને પદ તો એના જ, અને આ બંને પદ ગુણાય એટલે આ રહેશે, આ બે પદ ઓકે. ચલો અગાઉ કામ કર્યું તો યાદ કરી લો કે ભાઈ આ બે પદ છે બરાબર, તો નાનું પદ છે એમાં મોટું પદ છે એટલે મૂલ્ય કેવું થયું? નાનું થયું. તો બંને નાના પદનો ગુણાકાર કરો તો કે ભાઈ Δa/a અહીંયા Δb/b ને શું કરતા? અવગણતા. નાનું મૂલ્ય છે, નાનું મૂલ્ય તમને ખબર, આપણે શું કરી? અવગણી દઈએ. તો આને અવગણી દો, સાથે સાથે બંને બાજુથી એકડો ગયો. વધ્યું શું આપણી પાસે? ચલો હું પાકા માટે લખવાની શરૂઆત ના કરી, થોડું લખી લેજો પછી સાફ ના થઈ જાય ઓકે. તમે એવું કઈ સારી ટેન્શન ના લો, વચ્ચે વચ્ચે તમને ચોટાડી લખી દીધી. હા એવું કરતા હશો, કરો તો સારું છે.
ચલો હવે આને અવગણી દીધા 1 1 જતા રહ્યા વધીશું મારી પાસે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ભાગ્યા છે આ બાજુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ભાગ્યા b આ તો ગઈ 1 1 ગયા અને તમને ખબર છે આપણે કેવી સાપેક્ષ ત્રુટિ જોઈએ છીએ તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે અને મહત્તમ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓના શું થાય સરવાળા થાય કરો સરવાળો તો કે ડેલ્ટા z ભાગ્યા છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ડેલ્ટા b ભાગ્યા b ગુણાકાર વાળું સૂત્ર યાદ કરી લો ગુણાકાર વાળું સૂત્ર યાદ કરી લો બંને સેમ છે કથન કર દો નિયમ શું બનાવશો આના ઉપરથી નિયમ શું બનાવશું ચલો આ શું છે તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ કોની તો જે બે ભૌતિક રાશિ a અને b લીધું તો એનું પરિણામ અને પરિણામની મહત્તમ સાપેક્ષ ત્રુટિ કોના જેટલી તો જે બે ભૌતિક રાશિ લીધી હતી a b એની આ શું છે સાપેક્ષ ત્રુટિ અને એનો સરવાળા જેટલી થાય ઓકે થઈ ગયું કામ પૂરું ચલો હવે નોંધ કરી લેશે તમે બરાબર તમે સ્માર્ટ લોકો છો સારું તો ચલો જરા નિયમ લખી લઈએ કે ભાઈ નિયમ શું થાય છે તમને આવડે જ છે બરાબર હાલ આપણે નિયમ કરીએ તો ગુણાકાર અને ભાગાકારની ક્રિયા પરથી બંનેના એવો સમીકરણ નામ આપી દઉં છું તમે જે નંબર આપ્યા હોય હું એને સમીકરણ નંબર 3 અને આને 4 આપી દઉં છું ગુણાકાર માટેની ક્રિયા એને 3 આપી દેજો 3 અને 4 પરથી નિયમ અથવા કથા શું કરીશું તો કોઈ બે ભૌતિક રાશિ કોઈ બે ભૌતિક રાશિના ગુણાકાર કે ભાગાકાર કરતા મળતા પરિણામની મહત્તમ સાપેક્ષ ત્રુટિ બરાબર મહત્તમ સાપેક્ષ ત્રુટિ તે બે ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે ચલો ક્લિયર નિયમ કથન તમે જાતે બનાવો આના ઉપરથી આ શું છે તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ બરાબર કોની જે બે ભૌતિક રાશિ લીધું તો એનું પરિણામ છે અને જે બે ભૌતિક રાશિ લીધી એની સાપેક્ષ ત્રુટિ એનો સરવાળો આના જેટલો થાય એની એક વાત લખી છે ચલો ક્લિયર શું કર્યું આપણે ત્રુટિઓનું સંયોજન બરાબર ને આખી કહાની પૂરી થાય પછી પ્રશ્ન આવે કે યાદ નહીં આવતું એવું ના થવું જોઈએ બરાબર ત્રુટિઓનું સંયોજન સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર સ્વરૂપે છે સરવાળા બાદબાકીની ક્રિયા હોય બરાબર તો નિરપેક્ષ ત્રુટિઓનો શું થશે સરવાળો થશે અને ગુણાકાર ભાગાકારની ક્રિયા હોય તો આપણી જે સાપેક્ષ ત્રુટિઓ છે એનો સરવાળો થશે ઓકે